अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार शो प्रभु चरण कने धरो आत्माथी सौहीन તે તો પ્રભુએ આપ્યો વરતો ચરણાધીન આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ પ્રકાર અમાપ પરમ પુરુષ શ્રી સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યો ભાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતે આજ્ઞાનીના શરણમાં હો વંદન અગણિત શ્રી કાહન ગુરુના ચરણમાં હો વંદન અગણિત શ્રી ભગવતી માતના ચરણમાં ઓ વંદન અગણિત નમો રિંકટાણં નમો સિદ્ધાણં નમો હિરણં નમો વજણં નમો લોહિષવ શ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના આપણે 68 નંબરથી 70 નંબર એ 3 પદ સમજી જે શિષ્યની શંકા હતી 61 નંબરના પદમાં અથવા વસ્તુ ક્ષણિક છે ક્ષણે ક્ષણે પલટાય એ અનુભવતી પણ નહીં આત્મા નિત્ય જણાય. આ પદનો આ 3 ગાથામાં આચાર્ય ભગવંત ઉત્તર આપે છે. આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય, બારાદી વય 3નું જ્ઞાન એકને થાય. શ્રીમદજી આ 68 નંબરના પદ દ્વારા તે શિષ્યને ઉત્તર આપે છે. આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય, બારાદી વય 3નું જ્ઞાન એકને થાય. શિષ્યની શંકા શું છે કે જીવને ઘડીકમાં ઈચ્છા થાય છે, ઘડીકમાં અનિચ્છા થાય છે, એમ એની જે વૃત્તિ છે ને એનો પલટો થાય છે, એની અવસ્થામાં પલટો થયા કરે છે. માટે આત્મા અનિત્ય છે. એની એક સમયે ઈચ્છા થાય, બીજા સમયે અનિચ્છા થાય, એમ એની વૃત્તિ પલટાયા કરે છે. તો એ અપેક્ષાએ કે આત્મા કેવો છે? અનિત્ય છે. તો એના ઉત્તરમાં શ્રીમદજી બતાવે છે કે આત્મા કેવો છે? તે નિત્ય છે. તે સદાય ટકીને અવસ્થા પણ બદલાયા કરે છે. આપણે જ્યારે દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચા કરી ને ત્યારે દ્રવ્યમાં શું આવ્યું હતું? તે ટકે છે અને બદલે છે. એટલે કે આત્મા નિત્ય છે દ્રવ્ય અપેક્ષાએ, તે સદાય ટકીને તે પર્યાય અવસ્થાએ એટલે કે અવસ્થા પણ તે બદલાયા કરે છે. તેથી વસ્તુ સ્વરૂપને શું બતાવ્યું?
ઉત્પાદ વ્યય દ્રવ્યતા સહિત. ઉત્પાદ વ્યય દ્રવ્યતા સહિત વસ્તુ સ્વરૂપ કેવું છે? સત છે. આપણે મોક્ષશાસ્ત્રની અંદર પણ સૂત્ર એવું ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્ત સત. તો કે ઉત્પાદ વ્યય અને દ્રવ્યતા સહિત કેવું છે વસ્તુ સ્વરૂપ? સત છે. તે ક્ષણે ક્ષણે એની પોતાની જ્ઞાનની અવસ્થા પલટાયા કરે છે. એને જે સમજણ થાય છે જ્ઞાનમાં, એ અવસ્થા પણ ક્ષણે ક્ષણે હર સમયે નવી 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 અવસ્થા ઉત્પન્ન થયા કરે છે. એટલે કે હર સમયે પર્યાય બદલાયા કરે છે. અત્યારે જે વર્તમાન પર્યાય ઉત્પન્ન થઈ તેનો બીજા સમય વ્યય થાય છે અને બીજા સમયે નવી પર્યાય ઉત્પન્ન થાય તેવી ને તેવી હોઈ શકે, પરંતુ એ પર્યાય નથી હોતી. તો પર્યાય ક્ષણે ક્ષણે કેવી થાય છે? બદલાય છે. અને તે અવસ્થાને, જે ક્ષણે ક્ષણે પર્યાય બદલાય ને તે અવસ્થાને પર્યાય કો, અવસ્થા કો, હાલત કો, દશા કો, કંઈ પણ શબ્દ વાપરી શકો. તો તે અવસ્થાને ધારણ કરનાર, તે પર્યાયને ધારણ કોણ કરે છે? તો કે તે દ્રવ્ય. એ પર્યાય જે દ્રવ્યની છે તે દ્રવ્ય. તો તે અવસ્થાને ધારણ કરનાર વસ્તુ જે છે, સત્તાવાન વસ્તુ જે છે તે નિત્ય છે. એને ઘણા બધા એક્ઝામ્પલથી સમજાવી શકાય. તે અવસ્થાને ધારણ કરનાર જે પર્યાય ક્ષણે ક્ષણે પલટાયા કરે છે, હર સમયે નવી 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 પર્યાય ઉત્પન્ન થયા કરે છે, અને તે પર્યાયને ધારણ કરનાર જે સત્તાવાન છે તે કેવો છે? વસ્તુ જે છે તે નિત્ય છે. બાળક 3 અવસ્થા લો, બાળક અવસ્થા લો, યુવાન અવસ્થા લો અને પ્રૌઢ અવસ્થા લો. તો બાળક જે છે તે પૂર્વના સંસ્કારનો ઉઘાડ લઈને આવ્યો હોય છે. જે નાની ઉંમરનો બાળક હોય, 1-2 વર્ષનો, એને કોઈ બીજી સમજણ નથી હોતી, પરંતુ અમુક કાર્ય તો એને ભૂખ લાગે તો રોવે આદિ કેવી રીતે પૂર્વના સંસ્કારનો તે ઉઘાડ લઈને આવ્યો છે. હજી એને શક્તિની ઉપયોગની જે શક્તિ જે છે તેના ઉપયોગની પ્રગટતા નથી, વ્યક્તપણું નથી. તેની અંદર સામર્થ્ય પડેલું છે, પણ પર્યાયમાં વ્યક્તપણું નથી. સંસ્કાર લઈને આવ્યો છે. જેવી રીતે તે બાળક આપણે હોય, મોટો થાય, 4-5મા વર્ષે આવે તો એને ABCD નો એ પણ આવડતો નથી, 1, 2, 3 પણ આવડતું નથી. અને તે જ બાળક આગળ જઈને તે ડૉક્ટર બને છે, એન્જિનિયર બને છે. તો તે શું થયું? તેના શક્તિના ઉપયોગની પ્રગટતા થઈ. તો બાળક તો તેનો તેજ રહ્યો, તે જ આત્મા રહ્યો. જે બાળક હતો તે જ બાળક આગળ જઈને તેની પર્યાય બદલતા બદલતા તે યુવાન બન્યો, ત્યારે આત્મા તો તેનો તેજ છે. અને તે જ યુવાન આગળ જઈને તે પ્રૌઢ બન્યો, એનાથી પણ આગળ જઈને તે વૃદ્ધ બન્યો, અને તે એનો દેહ પરિવર્તન થઈને એના પરિણામને આધીને જે ગતિમાં જાય, નર નારક આદિ કોઈ પણ પર્યાયમાં જાય, તો આત્મા તો તેનો તેજ રહેશે. તો કે બાળક જે પહેલા જાણી નહોતો શકતો તે આગળ જઈને બધા પરિણામનું એને જાણપણું, એની સમજણ થાય છે. એમાં જાણનારો સરંગ, જે જાણનારો છે તે સતત નિરંતર તે ત્યાર પહેલાથી લઈને ઠેઠ સુધી તેનો તેજ છે. એટલે કે ક્ષણ ક્ષણવર્તી જે અવસ્થા જે છે એ અવસ્થાને બદલતો રહેવા છતાં પોતે ટકતો રહેશે. તેને તમે બીજા એક્ઝામ્પલથી પણ લઈ શકો, સોનાના એક્ઝામ્પલથી પણ લઈ શકો. જે સોનું જે છે તે સોનામાંથી હાર બને, એનાથી બંગડી બને આદિ કોઈ પણ એની અવસ્થા બદલાય, એમાંથી કોઈ પણ ઓર્નામેન્ટ્સ બને, તો સોનું જ રહેશે. તો આ જે ક્ષણ ક્ષણવર્તી જે અવસ્થા જે છે તે અવસ્થાને બદલતો છતાં પણ આત્મા દ્રવ્ય તો નિત્ય ટકતું રહેશે. જ્ઞાન આદિ ભાવ એટલે કે જે પરિણામ છે તે શું બતાવે છે? નિત્ય દ્રવ્યપણાની હયાતીને સિદ્ધ કરે છે. જ્ઞાન આદિ ભાવ પરિણામ છે તે નિત્ય દ્રવ્યપણાની હયાતી રાખીને થાય છે, એની હયાતીને સિદ્ધ કરીને થાય છે. ટકનારો જે વસ્તુ જે છે તે ટકીને બદલાય છે. આપણે એની શરૂઆતમાં દ્રવ્ય ગુણ પર્યાયમાં પણ આવા તે ટકે છે અને બદલાય છે. ટકનારો જે છે, જે નિત્ય છે, તે ટકીને બદલાય છે. સમુદ્રનું પણ એક્ઝામ્પલ આમાં આપ્યું છે પૂજ્ય ગુરુદેવશ્રીએ. તો કે સમુદ્ર જે છે, જેમ સમુદ્ર પલટાતો નથી, પરંતુ માત્ર તેના મોજા પલટાય છે. સમુદ્ર નથી પલટાતો, સમુદ્ર તો સમુદ્રપણે રહેશે, પરંતુ એમાં હાનિ વૃદ્ધિ થાય છે, તેમાં ભરતી ઓટ આવે છે. તો કે સમુદ્ર તો સમુદ્ર રહેશે,
પરંતુ તેના મોજા પલટાય છે. એવી રીતે આત્મા જે છે તે સત દ્રવ્ય છે, વસ્તુ સ્વરૂપે તે નિત્ય છે, દ્રવ્ય દ્રષ્ટિએ જુઓ તો તે નિત્ય છે, પરંતુ પોતાના ભાવાંતરપણે અવસ્થાપણે થતો તે નિત્યને નિત્ય રહેશે અને પોતે એ અવસ્થા એ પલટાતો રહેશે. તે પલટાતો રહેતો હોવા છતાં પણ તે ટકી રહેશે. બાળક અવસ્થા હતી ત્યારે પોતાને બાળક માનતો હતો એની સમજણમાં, જ્યારે એ બાળક હતો ત્યારે એ અવસ્થામાં પોતાને બાળક સમજતો હતો એની પોતાની સમજણમાં. હવે એ અવસ્થા પલટાણી, યુવાન થયો ત્યારે યુવાન માનતો થયો, વૃદ્ધાવસ્થામાં વૃદ્ધ થતો માન્યો. તો પૂર્વ અવસ્થા તો નાશ પામી, બાળક અવસ્થા નાશ પામી, યુવાન અવસ્થા ઉત્પન્ન થઈ, યુવાન અવસ્થાનો નાશ થયો, વૃદ્ધ અવસ્થા ઉત્પન્ન થઈ, પણ તે પલટનારને જાણનાર તો નિત્ય ને નિત્ય રહ્યો. તે અવસ્થા પલટાતી ગઈ, પરંતુ તેને જાણનારો કેવો રહ્યો? નિત્ય ને નિત્ય વિદ્યમાન રહ્યો. તે ત્રણેય અવસ્થામાં નિત્યપણાનો ભેદ ન રહ્યો. એ જે ત્રણેય અવસ્થા જે છે તે ત્રણેય અવસ્થામાં નિત્યપણાનો કોઈ ભેદ ન રહ્યો. એ કોઈ પણ પ્રકારનો ભેદ ન થયો. તે તો નિત્ય ને નિત્ય રહ્યો. દેવ જેવી રીતે આપણને નાનપણની વાત, નાનપણમાં આપણી સાથે જે કોઈ ઘટના ઘટી હોય તે આપણી ઉંમર જતાં પણ યાદ રહેશે. તો એ શું થયું? ફરીવાર નાના હતા ત્યારે કોઈ પણ ઘટના ઘટી, સ્કૂલમાં ઘટના ઘટી, ઘરે ઘટના ઘટી, કોઈ પણ પ્રકારનો એવો બનાવ બન્યો, સામાન્ય બનાવ હોય કે વિશેષ બનાવ હોય, તો એ આપણને મોટી ઉંમર સુધી પણ યાદ રહેશે. મારો અહીં પ્રશ્ન એ છે, જે સમયે ઘટના ઘટી ત્યારે તે યાદ રહ્યું એ સમયની પર્યાયમાં, એ ક્યાં યાદ રહ્યું? કયા ગુણની પર્યાયમાં એ યાદ રહેશે? બોલો. કોનસી? સરસ. કયા ગુણની પર્યાયમાં? જ્ઞાન ગુણની પર્યાયમાં. હવે જ્ઞાન ગુણની પર્યાય તો બીજા સમયે વ્યય થઈ જાય છે, તો અત્યારે કેવી રીતે યાદ રહે? જે સમયે જે ઘટના ઘટી તે જ સમયે તે યાદ રહે તો બરાબર આપણે માની, પરંતુ બીજા સમયે તો એ પર્યાયનો તો વ્યય થઈ ગયો. જે પર્યાયમાં સમજણ આવી એ પર્યાયનો તો બીજા સમયે વ્યય થઈ ગયો. અહીં તો ઘણા વર્ષો પછી પણ તે ઘટના યાદ રહેશે. તો એ કઈ રીતે બને? એ બરાબર નથી. જ્ઞાનના ભેદો છે, સ્મૃતિ, અવાય, યાદ, એ વાત નથી. 336 ભેદ છે એ વાત નથી. પરંતુ અહીં કઈ વાત છે? મારો પ્રશ્ન હજી બરાબર, સરસ. જે પર્યાયમાં સમજણ આવી એ પર્યાય તો ત્યાં વ્યય થઈ ગઈ બીજા સમય, પરંતુ એવી નેવી પર્યાય અંદર નિરંતર વ્યા કરે છે. જેવી રીતે સિદ્ધની પર્યાય લો, કોઈ પણ પર્યાય લો, મિથ્યાત્વની, અનાધિકારથી આપણે મિથ્યાત્વની પર્યાય તો ચાલુ છે, તો મિથ્યાત્વની પર્યાયનો વ્યય થયો, પછી નવી મિથ્યાત્વની પર્યાય ઉત્પન્ન થઈ. તે નહીં, તેના જેવી એવી નેવી મિથ્યાત્વની પર્યાય ચાલુ રહેશે. એટલે કે આપણે 4 અભાવ વખતે પણ આ પ્રશ્ન કર્યો હતો સોનગઢમાં. તો કે જે સમયે જે ઘટના ઘટી તે સમયે તે પર્યાયમાં તે જાણપણું થયું, પરંતુ એનું તો બીજા સમયે વ્યય થયો, પણ તેવું ને તેવું, તેવી ને તેવી પર્યાય સતત નિરંતર ઉત્પન્ન થયા રાખે. માટે આટલા વર્ષે પણ જો ક્ષયોક્ષમ સારો હોય તો 60 વર્ષે 80 વર્ષે તે યાદ રહેશે. અહીંયા આપણે કોના નિમિત્તથી વાત કરી? અત્યારે આપણને જે પર્યાય મેલી છે, અત્યારે આપણને જે સંયોગ દેહનો મેલ્યો છે એના નિમિત્તથી વાત છે. અને દેહાદિના સંયોગથી રહિત આત્મા પોતે સતરૂપ દ્રવ્ય છે. દેહ આદિના સંયોગથી રહિત છે, કેમ કે દેહ જે છે તે પૂતગલ દ્રવ્ય છે અને આત્મા છે તે જીવ દ્રવ્ય છે. તો તેનાથી તે રહિત છે એવો આત્મા પોતે સ્વયં સતરૂપ દ્રવ્ય છે. દ્રવ્યતીતિ દ્રવ્યમ એટલે કે જે પોતાના ગુણ પર્યાયને દ્રવે છે, જે પોતાના ગુણ પર્યાયને ચુંબે છે, જે પોતાના ગુણ પર્યાય આદિ ધર્મોને ચુંબે છે, અથવા તો પોતાના ગુણ પર્યાયોને દ્રવે છે તે દ્રવ્ય. પોતાના ગુણ પર્યાયોને દ્રવે છે તે દ્રવ્ય છે. શક્તિ રૂપે જ્ઞાન, દર્શન, સુખ આદિ જે ગુણ છે,
શક્તિરૂપી જ્ઞાન દર્શન સુખ આદિ જે ગુણ છે તેને આત્મા નવી નવી અવસ્થા પણ બદલાવે છે. દ્રવ્ય પોતે ટકીને બદલાય છે તો તેને આત્મા નવી નવી અવસ્થા પણ શું કરે છે? બદલાવે છે. તે ત્રણેય કાળની અવસ્થાને જાણનારો પોતે, એ ત્રણેય કાળની અવસ્થાને જાણનારો પોતે તે દેહની અવસ્થા પણ થતો નથી, તે પર્યાય પણ થતો નથી. એ ત્રણેય કાળની અવસ્થાને કેવળ જ્ઞાનમાં તો ત્રણેય કાળની અવસ્થાને તે જાણનારો છે, પરંતુ તે અવસ્થા રૂપે થતો નથી. ત્રણેય અવસ્થાની સ્મૃતિ રાખનારો, ત્રણેય ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય અવસ્થાની સ્મૃતિ રાખનારો, અત્યારે પણ આપણને ભૂતકાળની પર્યાય યાદ હોય છે, વર્તમાન પર્યાય અત્યારે જે ઘટી રહી છે તે પણ સ્મૃતિમાં છે, અને ભવિષ્યની પર્યાય જે હજી ઉત્પન્ન નથી થઈ તે અત્યારે આપણને સંસાર દશામાં ન ખ્યાલ આવે, આપણા જ્ઞાનમાં એ પકડાતી નથી, પણ કેવરીને તો પકડાય છે. તો ત્રણેય અવસ્થાની સ્મૃતિને રાખનારો, તે અવસ્થાને જાણનારો પોતે કેવો છે? નિત્ય છે. જાણનારો પોતે નિત્ય છે. અવસ્થા બદલાતી રહેશે પણ એને જાણનારો સરંગ એને વિદ્યમાન છે. અથવા તો આપણે 14 નંબરની ગાથામાં પણ આવ્યું, સર્વ પર્યાયોમાં એકાકાર. ત્યાં તો આખી ગતિ અલગ લીધી હતી, પરંતુ અહીંયા આપણે ભૂતકાળની પર્યાય, વર્તમાન પર્યાય અને ભવિષ્યની પર્યાય, તો બધી પર્યાયોમાં એ આત્મા કેવો છે? એકાકાર છે, વિદ્યમાન છે. તો કે ત્રણેય અવસ્થાની સ્મૃતિને રાખનારો, તે અવસ્થાને જાણનારો, જે અવસ્થા થઈ તે અવસ્થાને તે જાણનારો જ્ઞાતા દ્રષ્ટા પોતે કેવો છે? નિત્ય છે. શ્રીમદજીનો જેટલો પણ ઉપકારમાંની ઓછો હોય, કેમ કે તે આત્માર્થી જે મુમુક્ષ છે એને બહુ સરળ ભાષામાં તેમને સમજાવ્યું છે. માટે આપણું કર્તવ્ય શું છે કે તેનો યથાર્થ વિચાર કરીને, જે સરળ ભાષામાં જે સમજાયું છે તેનો વિચાર કરીને યથાર્થપણે એનો દ્રઢ નિર્ણય કરવો, એ આપણું કર્તવ્ય છે. ખરેખર તો આપણે અનાદિકાળથી અત્યાર સુધી ઘણું બધું સાંભળ્યું, પણ સાચું હિત આપણને સમજાયું નથી. કેમ એવું થયું? ખરેખર આપણે સાંભળ્યું જ નથી. સાંભળ્યું કોને કહેવાય? કે જો અમલમાં મૂકી તો. બાકી એક કાનેથી સાંભળી બીજા કાનેથી ચાલ્યું જાય. બાકી અનાદિકાળથી આપણે અત્યાર સુધીમાં અનંત વાર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત એવા શ્રી જિનેન્દ્ર ભગવાનની દિવ્ય વાણી પણ, તીર્થંકરોની દિવ્ય ધ્વનિ પણ આપણે અનંતવાર સાંભળી, સમોસરણમાં અનંતવાર ગયા, પરંતુ એકવાર અપૂર્વ કાર્ય પ્રગટ ન કર્યું, એકવાર આત્મામાં ન ગયા. માટે આપણને આપણું સાચું હિત સમજાણું નથી. સાંભળ્યું હોવા છતાં પણ આપણે એનો અમલ નથી કર્યો. તો ઘણા વર્ષોથી ઘણું બધું સાંભળ્યું, હવે એનું ચિંતન મનન મંથન કરવાનો સમય આવી ગયો. હવે ચર્યા કરવાનો સમય આવ્યો, ચર્ચા કરવાનો સમય ચાલ્યો ગયો. ચર્યા એટલે કે સ્વભાવમાં સ્થિર થવાનો સમય આવ્યો છે. ચર્ચા કરવાનો સમય પૂરો થયો છે. ઘણા વર્ષોથી ઘણું સાંભળ્યું, પરંતુ હજી સુધી આપણને અપૂર્વ કાર્ય પ્રગટ નથી થયું. એનો અર્થ શું થયો? કે જે કંઈ સાંભળ્યું છે તેનો વિચાર નથી કર્યો, ચિંતન નથી કર્યું, મંથન નથી કર્યું, એનો અમલ નથી કર્યો. એનું કારણ શું? એનું કારણ પોતાના તત્વ પ્રત્યેની, પોતાના સ્વભાવ પ્રત્યેની અરુચિ છે. આપણે લૌકિકમાં જુઓ, જેના પ્રત્યે રુચિ હોય એની પાછળ પડીને પણ એ સમજીએ છૂટકો. આપણે બોલી પણ છીએ, કેમ ન આવડે? આપણે એની પાછળ પડી જશું, એને કરે છૂટકો. આવા શબ્દો બોલી જ છીએ લૌકિકમાં, પરંતુ ધર્મની વાત આવે તો જ્યાં સમજણમાં ન આવે તો એ વિષયને પડતો મૂકી દે છે. તો અહીં એમ કે છે કે એ તારી પોતાની જ વાત છે, તને ન સમજાય એવું બને નહીં, પરંતુ તારી પોતાની તત્વ પ્રત્યેની અરુચિ છે. ક્રોધી કોને કહેવાય? કસાઈ કોને કહેવાય? કે તત્વ પ્રત્યેની અરુચિ છે ને, એને તીવ્ર કસાઈ કીધો, એને ક્રોધી કીધો. બહારનો ક્રોધ એ ક્રોધ નથી, પરંતુ તત્વ પ્રત્યેનો જે અનાદર કરી છે ને, તત્વ પ્રત્યેની અરુચિ કરી છે ને, એને ક્રોધી કહેવામાં આવ્યો. તો પોતાનું આ ન આપણને સાચું હિત થયું પ્રાપ્ત, આપણને પોતાનો આત્માની પ્રાપ્તિ ન થઈ, એનું કારણ શું? બધા નિમિત્તો મળ્યા, પણ આપણી પોતાની ઉપાદાનની લાયકાત નહોતી. તો કારણ પોતાની સ્વયં ભૂલને કારણે, પોતાની તત્વ પ્રત્યેની અરુચિ અણગમાને કારણે. પરંતુ આત્મસિદ્ધિ શાસ્ત્રોમાં
તેનો યથાર્થ ઉપાય પણ બતાવ્યો છે અને સરળ રીતે સમજણની રીત પણ બતાવી છે. 1952માં શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી અને બરાબર 43 વર્ષ પછી પૂજ્ય ગુરુદેવશ્રીએ રાજકોટમાં તેના ઉપર પ્રવચનો કર્યા. એનો આધાર લઈને આપણે સમજી રહ્યા છીએ. જીવની નિત્યતા દ્રઢ નિર્ણયથી જો સમજાય, જીવની નિત્યતા જો યથાર્થ રીતે સમજાય, દ્રઢ નિર્ણયથી સમજાય, તો રાગી દ્વેષી થવા રૂપ અજ્ઞાન દશા જીવને હોય જ નહીં. જો જીવની નિત્યતા સમજાય તો રાગે નહીં થાય, દ્વેષે નહીં થાય. એ રૂપ અજ્ઞાન દશા જે અનાદિકાળથી ચાલી આવે છે ને, એ અજ્ઞાન દશા રહેશે જ નહીં. ભૂલને જાણનારો ભૂલ જેટલો નથી. શું કીધું? ભૂલને જાણનારો. ભૂલને જાણનારો કોણ છે? પોતાનો ભગવાન આત્મા. તો એ ભૂલ જેટલો નથી. એ ભૂલ છે એ તો એક સમયની પર્યાયમાં છે. તો એક સમયની પર્યાય જેટલું એનું અસ્તિત્વ નથી. એ તો ક્ષણિક છે. પર્યાય જે છે ક્ષણિક છે. બીજા સમયે તેનો વ્યય થવાનો, બીજા સમયે તેનો અભાવ થવાનો. હવે જેનો અભાવ થાય એમાંથી સદભાવની તો પ્રાપ્તિ થતી નથી. તો ભૂલને જાણનારો ભૂલ જેટલો નથી. આપણે અનાદિકાળથી શું કરતા આવ્યા છીએ? આપણું અસ્તિત્વ પર્યાય જેટલું માની લીધું છે. આપણે છીએ નિત્ય, ત્રિકારી નિત્ય છે. આનો ક્યારે, આ ભગવાન આત્માનો ક્યારેય વિરહ નથી. ત્રણ લોકના નાથનો ક્યારેય વિરહ નથી. ભલે પછી પંચમકાર હોય, નિગોદની દશા હોય, નરક ગતિમાં હોય, સાતમી નરકમાં હોય, અક્ષય અનંત નિગોદના જીવ હોય, એને પણ ભગવાન આત્માનો વિરહ નથી. તો કે એને આપણે એ તરફ દ્રષ્ટિ નથી જતી. એને કારણે 4 ગતિમાં 84 લાખ યોનિઓમાં આપણે પરિભ્રમણ કરતા આવ્યા છીએ. અહીં એક્ઝામ્પલ આપીને સમજાયું છે ભગુ પુરોહિતનું, કે તેના પુત્રોને એ પુરોહિત કહે છે, એના પુત્રોને એના બાપા કહે છે આત્મા અનિત્ય છે. આત્મા કેવો છે? અનિત્ય છે. આ સંસારના કામ ભોગ ભોગવો. બુદ્ધિસ્ટ મતવાળા હતા. તો કે આત્મા કેવો છે? અનિત્ય છે. તો અત્યારે જે જલસા કરવા હોય કરી લો, ઇન્દ્રિયના સુખને ભોગવો. કેમ કે આત્મા તો અહીં મરણ પામશે તો એ દ્રવ્યનો નાશ થઈ જશે. એક દ્રવ્યનો નાશ થાય તો 6 દ્રવ્યનો, જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય, સંખ્યા અપેક્ષાએ અનંત, તો દ્રવ્યનો નાશ થાય 6. તો 6 દ્રવ્યનો નાશ થાય તો 6 દ્રવ્યનો સમૂહ, એનો સમૂહ જેને આપણે વિશ્વ કહી છીએ, એનો નાશ થાય. પરંતુ તે શક્ય નથી. તો તે શું કહે છે? આત્મા અનિત્ય છે. એનું મરણ થઈ જશે, તેનો નાશ થઈ જશે. માટે જે કંઈ કરવું હોય એ અહીં ભોગવી લો. તમે કામ ભોગ જે કંઈ ભોગવવું હોય ભોગવી લો, ઇન્દ્રિયના સુખને ભોગવી લો. પરંતુ એના પુત્ર પૂર્વના સંસ્કારો લઈને આવેલા તે પોતાના માતા પિતાને ઉપદેશ આપે છે. ઇન્દ્રિય, દેહ આદિ કેવા છે? મૂર્ત પદાર્થ છે. આત્મા કેવો છે? અમૂર્ત પદાર્થ છે. ઇન્દ્રિય આદિ કેવા છે? રૂપી પદાર્થ. આત્મા કેવો છે? અરૂપી પદાર્થ છે. તો કે મૂર્ત પદાર્થ જેટલા પણ છે, જે છે તે બધા કેવા છે? અનિત્ય છે. ઇન્દ્રિય, દેહ આદિ મૂર્ત પદાર્થ જે છે તે બધા કેવા છે? અનિત્ય છે. અને તેને જાણનાર આત્મા કેવો છે? નિત્ય છે. અહીંયા પણ મૂર્ત પદાર્થમાં દ્રવ્ય નહીં સમજવાનું. મૂર્ત દરેક દ્રવ્ય નિત્ય છે. પરમાણુ પણ નિત્ય છે. એની અવસ્થા પલટાય છે. આપણો જે દેહ છે ને, એ દેહ પણ ખરેખર તો નિત્ય છે. પરંતુ દેહ જે છે એ સ્કંદ છે. દેહ શું છે? સ્કંદ છે. આપણને જે દેખાય છે તે સ્કંદ દેખાય છે, માટે તેને અનિત્ય કીધો. પરંતુ ખરેખર તો પરમાણુ જે છે તે પૂતગલ છે. પરમાણુ જે છે તે આપણા સૂક્ષ્મ જ્ઞાનમાં પકડાતું નથી, તે નિત્ય છે. તો આપણો દેહ જે છે તે અનંત પરમાણુનો બનેલો સ્કંદ છે. તો દેહ પરિવર્તન આપણે એટલે જ કહીએ, દેહનું પરિવર્તન એની અંદર રહેલા પરમાણુઓની દશા પલટાય છે. તે દશા રાખ રૂપે ફેરવાય છે. પરંતુ તેનો પણ નાશ થતો નથી. કાંઈ કે છે ઇન્દ્રિય, મૂર્ત પદાર્થ આદિ જે છે તે અનિત્ય છે. અને તેને જાણનાર આત્મા કેવો છે? નિત્ય છે. તે કેવો છે? નિરુપાધિક છે. તે કેવો છે? અવિનાશી, સ્વતંત્ર, પર, અહેતુ, સ્વાધીન છે. જેને તમે અનિત્ય કહો છો તે તમારી ઊંધી શ્રદ્ધા છે. એના પિતાને કહે છે જે તમે એને અનિત્ય કહો છો, આત્માને, જીવને, તો એ તમારી વિપરીત શ્રદ્ધા છે.
માટે કેમ કે બાળક હતા ને, એ બાળકને પુત્રોને જાતીય સ્મરણ જ્ઞાન થયું હતું, માટે તે કહેવા લાગ્યા કે એમ કહેવા લાગ્યા એના પિતાને, અમે ઘણા ન્યાયથી ઘણા તર્કથી યુક્તિથી અમે આત્માની નિત્યતાને સમજાવી શકીએ છીએ, માટે આપ પણ તેની શ્રદ્ધા કરો. તમારી શ્રદ્ધા ખોટી છે, વિપરીત છે, એની દિશા બદલાવો. જે શ્રદ્ધા તમારી છે તે અનંત સંસારને ઊભો કરે છે, અનંત સંસારમાં જન્મ મરણના દુઃખમાં રખડવાનું કારણ છે. માટે તમે તમારી શ્રદ્ધાને, વિપરીત શ્રદ્ધાને પલટો ને અમે જેમ કહી છે તેમ તમે તેની શ્રદ્ધા કરો. આત્મા નિત્ય છે, દરેક દ્રવ્ય નિત્ય છે, કોઈ દ્રવ્ય અનિત્ય નથી. આત્મા દ્રવ્ય પલટાતો નથી. આત્મા ટકે છે તો ટકે એટલે કે દ્રવ્ય છે, તો આત્મા દ્રવ્ય અપેક્ષાએ પલટાતો નથી, પરંતુ પર્યાય અપેક્ષાએ તે પલટાય છે. જ્ઞાન આદિ ગુણની ક્ષણ વર્તી જે અવસ્થાઓ જે છે તે અવસ્થા રૂપે તે બદલાય છે. આખો બદલાઈ નથી જતો, દ્રવ્ય બદલાતું નથી, પરંતુ તે ટકીને બદલાય છે, તે પર્યાય રૂપે બદલાય છે. એવો સત દ્રવ્ય નિત્ય વસ્તુનો સ્વભાવ છે. આ જ વસ્તુ સ્વભાવ છે, આ જ વસ્તુ સ્વરૂપ છે. તો આવા વસ્તુ સ્વરૂપને યથાર્થ સમજવું જરૂરી છે. હવે આગળ 69 નંબરનું પદ વિશેષ સમજાવે છે શ્રીમદ રાજચંદ્રજી. અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધનાર, વધનારો તે ક્ષણિકને કર અનુભવ નિર્ધાર. અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધનાર, વધનારો તે ક્ષણિકને કર અનુભવ નિર્ધાર. વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, જાણીને ક્ષણિકપણું કહે છે, એ ક્ષણિક હોય નહીં. ફરી વાર આ વસ્તુ સમજો. અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, તો જાણપણું ક્યાં થયું? અમુક પદાર્થ ક્ષણિક છે તો એમ જે જાણે છે, તો ક્યાં જાણ્યું? તો કે જ્ઞાનમાં જાણ્યું. જાણીને ક્ષણિકપણું કહે છે, જાણીને ક્ષણિકપણું કહે છે, તે ક્ષણિક હોય નહીં. એનો અર્થ શું થયો? બોલવામાં તો વાણીની, આપણે વાણીની અપેક્ષાએ વાત કરી, એ વાણી પણ ખરેખર તો ભાષા પ્રજ્ઞાનું કાર્ય છે. આત્મા બોલી શકતો નથી. આ તો દ્રષ્ટાંતની અપેક્ષાએ સમજાવવામાં આપણે એ લીધું લઈશી. બોલવામાં શું છે? વાણી છે. વાણી પણ હર સમયે કેવી છે? બદલાય છે. વાણી હર સમયે નવા નવા શબ્દો પરિણમિત થાય છે. વાણી ઈચ્છા વગેરે બદલાતી બધી અવસ્થાને સરંગ જાણનાર નિત્ય છે. વાણી હોય એની અંદર ઈચ્છા પણ કામ કરે છે નિમિત્ત રૂપે, તો વાણી ઈચ્છા વગેરે બદલાતી બધી અવસ્થાને સરંગ જાણનાર તો નિત્ય છે. વાણી દ્વારા કહેનારો કોઈ આવ્યું, વાણી દ્વારા કહેનારો વાણીને જાણનાર છે. વાણી દ્વારા કહેનારો વાણીને જાણનાર છે, તે ક્ષણિક હોય નહીં. વાણી દ્વારા કહેનારો વાણીનો જાણનાર છે. વાણી દ્વારા કહેનારો કોણ છે? એ વાણીને જાણનાર છે, તે ક્ષણિક હોય નહીં. તો આગળ જે પહેલી લીટીમાં લીધું ને, અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, જાણીને ક્ષણિકપણું કહે છે, તે ક્ષણિક હોય નહીં. જાણીને ક્ષણિકપણું કહે છે એટલે કહેનારો ક્ષણિક ન હોય. તો આપણે વાણીની વાત લીધી. વાણી દ્વારા કહેનારો વાણીને જાણનાર છે. વાણી દ્વારા હું કહી રહ્યો છું, હું વાણીનો કેવો છું? જાણનાર છું. હું વાણીનો કરતા નથી. એ ભાષા પ્રજ્ઞાનું કાર્ય છે. તો વાણી દ્વારા કહેનારો વાણીને ખરેખર કેવો છે? જાણનાર છે. અને તે ક્ષણિક હોઈ શકે નહીં. કેમ કે પહેલા ક્ષણે જે અનુભવ થયો તે અનુભવ બીજી ક્ષણે કહી શકાય છે. પહેલા ક્ષણે કદાચ કોઈ ભૂલ થઈ, તો પહેલા ક્ષણે જે અનુભવ થયો તે અનુભવ બીજી ક્ષણે કહી શકાય છે. અને બીજી ક્ષણે પોતે જાણનારો ન હોય તો ક્યાંથી કહે? પહેલા ક્ષણે કંઈક ભૂલ થઈ તો એ અનુભવમાં પકડાણી, તો એ અનુભવ બીજી ક્ષણે કહી પણ શકાય. ધારો કે આપણે અહીંયા દ્રવ્ય ગુણ પર્યાયમાં પર્યાયની ચર્ચાની વાત કરી, તો ત્યાં ચેતનભાઈથી એક ભૂલ થઈ, કોઈને ખ્યાલ ન આવ્યો, 6 કારકમાં અધિકરણ શબ્દ રહી ગયો, તો તરત પકડમાં આવી ગયો. તો એ પકડમાં આવ્યો, તો એ પકડમાં તો બીજી ક્ષણે થયો, તો એ પકડમાં આપણે બીજી ક્ષણે તે વાત બતાવી.
બીજી ક્ષણે કીધો કે અધિકરણ એમ શબ્દ પણ બોલ્યા, તો એ બીજી ક્ષણે જો પોતે જાણનારો ન હોય, જો એ નિત્ય ન હોય, અનિત્ય હોય, તો એ ક્યાંથી કહે? હજી બરાબર સમજણમાં આવ્યું કે ન આવ્યું? જયંતિભાઈ શું સમજાવવા માંગો? અમિતાબેન, છાયાબેન, નિકુંજભાઈ, ખ્યાલ આવ્યો? જયંતિભાઈ બોલો, કઈ રીતે વાત કરી? બોલો. પણ જ્ઞાનમાં જણાણું, પણ બીજી ક્ષણે કીધું ને. પહેલી ક્ષણે તો જણાણું, બીજી ક્ષણે કીધું, તો એનો અર્થ શું થયો? કે જાણનારો નિત્ય રહ્યો. અહીં તો આપણે નિત્યતા સિદ્ધ કરવી. ફરી વાર હજી મારો સમજો કે પહેલી ક્ષણે જે વાણી દ્વારા કહેનારો વાણીને જાણનાર છે તે ક્ષણિક હોઈ શકે નહીં. વાણીમાં આવ્યું, વાણીમાં ભૂલ થઈ, ધારો કે એ જગ્યાએ બોલવામાં ભૂલ થઈ, એ બીજી ક્ષણે પકડાણી અનુભવથી. બીજી સમયે તે અનુભવથી પકડાણી, તો એ બીજી ક્ષણે જો જાણનારો જ ન હોત તો એને કેવી રીતે શકાય? જે પહેલી ક્ષણે જે ભૂલ થઈ હતી એ ભૂલને બીજી ક્ષણે તે પકડાણીને કીધી, તે ભૂલને તે સમયે પકડાણી, પણ કહેવામાં તો બીજો સમય થયો. તો કહેવામાં બીજો સમય થયો. હવે એ વખતે જાણનારો જો નિત્ય ન હોય, અનિત્ય હોય, તો કેવી રીતે કહી શકાય? અહીં ઈ સિદ્ધ કરવું છે દ્રવ્ય નિત્ય છે. શિષ્યનો જે શંકા છે ને, આત્મા નિત્ય નથી, અનિત્ય છે, એ શંકાના ઉત્તર રૂપે શ્રીમદજી આ પદમાં સમજાવે છે. ફરી વાર, પહેલી ક્ષણે અનુભવ થયો, કોઈ પણ ભૂલનો અનુભવ થયો કે કોઈ પણ અનુભવ થયો, હવે એ અનુભવ બીજી ક્ષણે, પહેલી ક્ષણે આપણને ઠોકર લાગી, જે પગે ઠોકર લાગી, એ જે ઠોકર લાગી એ ખ્યાલમાં આવ્યો. હવે બીજી ક્ષણે આપણે સાથે ચાલતા હતા, એમને કીધું ધ્યાન રાખજો આગળ પથ્થર છે, ઠોકર લાગશે, એ બીજી ક્ષણે અનુભવ દ્વારા કીધું. તો એ જાણનારો નિત્ય રહ્યો ને, પહેલી ક્ષણે પણ એ હતો ને બીજી ક્ષણે પણ હતો. હવે જાણનારો જો અનિત્ય હોય તો એ બીજી ક્ષણે કેવી રીતે કહી શકે? એમ સમજાવવા માંગે છે. માટે સરંગ નિત્યના અનુભવથી પણ આત્માની નિત્યતાનો તું વિચાર કર. સરંગ નિત્યના અનુભવથી, અનુભવ નિત્ય રહ્યો ને, એવો ને એવો પણ નિત્ય રહ્યો ને, તે નિત્યના અનુભવથી પણ આત્માની નિત્યતાનો વિચાર કર. અહીં તો સિદ્ધ એ કરવું છે આત્માની નિત્યતા. અહીંયા વ્યવહાર ભાષાને સમજવા માટે આપણે ભાષા વર્ગણાની વાત છે, પરંતુ વાણી દ્વારા સમજાયું છે. વાસ્તવમાં નિશ્ચયથી જો તો બોલનારો આત્મા નથી, આત્મા બોલી શકતો નથી, બોલનારો આત્મા નથી. કેમ કે તો ભાષા વર્ગણાનું કાર્ય છે, પરંતુ એ વાત અહીં સિદ્ધ કરવી નથી. અહીં આ દ્રષ્ટાંત દ્વારા આત્માની નિત્યતાને સિદ્ધ કરી છે. બોલતી વખતે ભાષાના અનંત પરમાણુ જે સ્વતંત્ર છે રજકણો, તેની ક્રિયા ચેતનને આધીન નથી. વાસ્તવમાં જો નિશ્ચયથી તો બોલતી વખતે ભાષાના અનંત પરમાણુ ભાષા વર્ગણાના શબ્દ રૂપે પરિણમે છે. જે સ્વતંત્ર છે એ પણ એક દ્રવ્ય છે, પૂતગલ દ્રવ્ય છે, તે પણ સ્વતંત્ર છે. તો અચેતનની ક્રિયા ચેતન ત્રણ કારમાં કરી શકતો નથી. તો એ ક્રિયા તો અચેતનની છે, પૂતગલ દ્રવ્યની છે, એની ક્રિયા ચેતનને આધીન નથી. પરંતુ અહીંયા વ્યવહારથી, ઉપચારથી દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે. માટે વ્યવહારથી, ઉપચારથી કહેવાય છે કે હું વાત કહું છું, હું બોલી રહ્યો છું. આ બધી કઈ ભાષા? વ્યવહારની ભાષા છે. સમજવા માટે વ્યવહારની જ ભાષા બોલવામાં આવે, નિશ્ચયની ભાષાથી સમજી શકાતો નથી. ભાષા વ્યવહારની જ હોય છે. જેવી રીતે આ સોના ચાંદીની દુકાન છે, વ્યવહારની ભાષા છે. નિશ્ચયની ભાષામાં શું આવે? આ દુકાન તે ઈંટ માટી પથ્થરની છે. ત્યાં સોના ચાંદીનો ધંધો કરે માટે આપણે એને સોના ચાંદીને તે ઉપચાર કથન થયું. તો હું વાત કહું છું, જે સ્થાને જે ન્યાયથી જે સિદ્ધ કરવું હોય તે આપણે સમજવું જરૂરી છે. અહીં આત્માની નિત્યતા સિદ્ધ કરવી છે. અહીં અત્યારે દરેક દ્રવ્યની સ્વતંત્રતાની સિદ્ધતાની વાત નથી. અહીં આત્માની દરેક દ્રવ્યની નિત્યતા સિદ્ધ કરવી છે. બાકી તો ભાષા
આત્મા બોલી શકતો નથી. સર્વજ્ઞ ભગવાનની વાણીનું બહુમાન ધર્માત્માને આવ્યા વગર રહેતું નથી, વિવેકે જીવને આવ્યા વગર રહેતું નથી. એથી કંઈ વાણીના પરમાણુઓને પરિણમવા તે ચેતનનું કાર્ય થઈ જતું નથી. વાણીના જે પરમાણુ છે એને પરિણમવાનું કાર્ય ચેતનનું નથી. બંને દ્રવ્ય અલગ છે. દરેક દ્રવ્ય પોતાના સ્વચતુષ્યમાં પરિણમિત થઈ રહ્યા છે, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવમાં પરિણમિત થઈ રહ્યા છે. તેનું કાર્ય જે દ્રવ્ય, જે પર્યાય જે દ્રવ્યની છે તે દ્રવ્ય તે જ એનું કરતા છે. આત્મા એનો કરતા નથી, ચેતનનું કાર્ય થઈ જતું નથી. અહીં તો ભાષા વચનના ક્ષણે ક્ષણે થતા વેપારને, ભાષા અથવા તો વચન એના ક્ષણે ક્ષણે જે વેપાર થઈ રહ્યો છે, હર સમયે નવો નવો શબ્દ જે નીકળી રહ્યો છે, એ વેપારને સરંગ જાણનારો, એ આપણને એક સમય પહેલાનો શબ્દ પણ યાદ છે, અત્યારે જે બોલી રહ્યા એ પણ યાદ છે. તો ક્ષણે ક્ષણે થતા વેપારને સરંગ જાણનારો કેવળ ક્ષણિક નથી, પરંતુ કેવો છે, નિત્ય છે. એમ અહીંયા સિદ્ધ કર્યું. એ વેપારને સરંગ જાણનારો, સરંગ એ ક્ષણિક નથી, પરંતુ તે કેવો છે, સર્વત્ર નિત્ય છે, તે કેવળ ક્ષણિક નથી. પ્રથમ જે અવસ્થા હતી તે પલટાણી, તે નાશ થઈ અને તે ભૂતકાળ રૂપે થઈ ગઈ. પહેલી જે અવસ્થા હતી તે ભૂતકાળ રૂપેથી નવી અવસ્થા થઈ, તે વર્તમાન રૂપે થઈ. પણ તેની સ્મૃતિ રૂપે જાણનારો, ભૂતકાળની અવસ્થાને સ્મૃતિ રૂપે જાણનારો, તે સાક્ષી, એ ટકનારો આત્મા કેવો છે, તે નિત્ય છે, સદાય નિત્ય છે. કોઈ ભગવાન આત્માને કોઈ તદ્દન નિત્ય માને તો વેદાંતી થઈ જશે, એટલે કે એ પર્યાયને ન માને. ભગવાન આત્માને કોઈ તદ્દન નિત્ય માને છે. જો એકાંત કુટસ્થ અપરિણામી હોય, જો આત્મા કેવો હોય, એકાંતે મિથ્યા એકાંત એ થયું, એ એકાંતે કુટસ્થ અપરિણામી હોય, તે પલટાય જ નહીં, તો પછી કોઈ જીવ પુરુષાર્થ જ નહીં કરી શકે. રાગ તારીને અરાગી અવસ્થા પ્રાપ્ત નહીં થાય તો જીવ કાયમ માટે રાગી જ રહેશે. જે જીવ સંસારી છે તે સંસારી જ રહેવાના. ક્યારે તેને મુક્ત દશાની પ્રાપ્તિ નહીં થાય તો સિદ્ધ દશાનો અભાવ થશે. સિદ્ધ દશાનો અભાવ થશે તો સંસારી દશાનો પણ અભાવ થશે. રોગી હોય તે ક્યારેય નિરોગી નહીં થાય, નિરોગી હોય રોગી નહીં થાય. જે બાળક છે તે બાળક જ રહેશે, વૃદ્ધ છે તે વૃદ્ધ જ રહેશે. તો કે રાગ તારીને અરાગી નહીં થાય, ક્રોધ તારીને ક્ષમા અથવા સંસારની મલિન અવસ્થા પલટાઈને નિર્મળ અવસ્થા ઉત્પન્ન નહીં થાય. જો કોઈ એવું એકાંતે એને કુટસ્થ અપરિણામી હોય ભગવાન આત્મા, તો તે ક્યારેય પુરુષાર્થ કરી નહીં શકે. પોતાની મલિન પર્યાયને ટાળીને નિર્મળ અવસ્થા તે પ્રાપ્ત નહીં થઈ શકે. પરંતુ આપણે જોઈએ છીએ કે અવસ્થાએ જીવનું પલટવું, પર્યાયે પલટવું અને દ્રવ્ય નિત્યપણે ટકી રહેવું, એમ વસ્તુ નિત્ય અનિત્યપણે છે. પર્યાયે પલટવું અને દ્રવ્ય દ્રષ્ટિએ ટકી રહેવું, આવું વસ્તુ સ્વરૂપ છે નિત્ય અને અનિત્ય. અથવા તો આપણે એને પ્રમાણના દ્રવ્યની અપેક્ષાએ કહી તો નિત્ય નિત્યાત્મક. નિત્ય નિત્યાત્મક આપણે ચાર અપેક્ષા જોઈ હતી, દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવે. દ્રવ્ય અપેક્ષા એ સામાન્ય વિશેષાત્મક, કાર અપેક્ષા એ શું લીધું હતું, ભાવ અપેક્ષા એ શું લીધું હતું, અને ક્ષેત્ર અપેક્ષા એ શું લીધું. બોલો બોલો જયંતિભાઈ. દ્રવ્ય અપેક્ષા એ સામાન્ય વિશેષાત્મક, કાર અપેક્ષા એ સરસ, કાર અપેક્ષા એ નિત્ય નિત્યાત્મક, ભાવ અપેક્ષા એ પછી કાર અપેક્ષા કહો, પછી ક્ષેત્ર અપેક્ષા એ શું આવે, ક્ષેત્ર અપેક્ષા એ ભેદા ભેદાત્મક અને ભાવ અપેક્ષા એ એકાનેકાત્મક. બરાબર, ખ્યાલ આવ્યો ને. ચાર પ્રકાર. સામાન્ય ભાવ અપેક્ષા એ
એકાનેકાત્મક, એક અને અનેક. આત્મા એક રૂપે પણ છે અને અનેક રૂપે પણ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ અનેક રૂપે પણ છે. એ ભાવ અપેક્ષાએથી. ક્ષેત્ર અપેક્ષાએ ભેદ પણ છે અને અભેદ પણ છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચે, દ્રવ્ય અને ગુણ વચ્ચે ભેદાભેદ સ્વરૂપ છે. ક્ષેત્ર અપેક્ષાએ કેવો છે તે ભેદાભેદ સ્વરૂપ, ભેદાભેદાત્મક છે. બરાબર. તે રીતે આપણે નઈ ચક્રમાં પણ આ વસ્તુ સમજી ગયા હતા. તો અહીંયા આપણે જોઈએ છીએ કે જીવનું પલટવું અને દ્રવ્ય નિત્યપણે ટકી રહેવું એ નિત્ય અનિત્યપણું છે. દ્રવ્યના અવિનાશી સ્વભાવે, દ્રવ્યનો અવિનાશી સ્વભાવ છે તે દ્રષ્ટિએ જુઓ તો દ્રવ્ય નિત્ય છે, અને બદલતી અવસ્થાએ જુઓ તો કેવો છે પર્યાય અવસ્થાએ, પર્યાય દ્રષ્ટિથી જુઓ તો અનિત્ય છે. પરંતુ જ્યાં આ નયની ભાષા અથવા તો અનેકાંતની ભાષા બોલો ત્યારે ખૂબ જ ધ્યાન રાખીને બોલવું પડે. દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા કેવો છે? નિત્ય જ છે. અહીંયા જ આવશે. પરંતુ જ્યાં અપેક્ષા ન લગાડો, દ્રવ્ય દ્રષ્ટિ ન લગાડો, તો આત્મા નિત્ય પણ છે. એનો અર્થ શું થયો? કે આત્મા બીજી કોઈ અપેક્ષાએ અનિત્ય પણ છે. તો ત્યાં પણ અને જ લગાડવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે. તો કે દ્રવ્યના અવિનાશી સ્વભાવે જીવપણું નિત્ય છે અને બદલતી અવસ્થાએ કેવું છે? અનિત્ય છે. પણ તે સર્વથા નાશ પામવા યોગ્ય નથી. સર્વથા નાશ નથી પામતું. પર્યાય અવસ્થાએ પલટાય છે, પરંતુ સર્વથા તેનો નાશ થતો નથી. હવે 70 નંબરના પદમાં શ્રીમદ રાજચંદ્રજી સમજાવે છે. આત્માના નિત્યપણાનો નિર્ણય કરવાનો શિષ્યને સમજાવે છે. પોતાના યથાર્થ અનુભવ કર, એ યથાર્થ અનુભવથી આત્માના નિત્યપણાનો નિર્ણય કરવાનું શિષ્યને કહે છે. ક્યારે કોઈ વસ્તુનો કેવર હોય ન નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભરે તપાસ. ફરીવાર, ક્યારે કોઈ વસ્તુનો કેવર હોય ન નાશ, કોઈ વસ્તુનો ક્યારેય નાશ નથી થતો, તેની અવસ્થા પલટાય છે. જે રીતે આપણે અત્યારે દેહની વાત કરી, આપણો શરીર જે છે તે પણ નાશ પામતું નથી, દેહ પણ નાશ થતો નથી. દેહ તો પૂતગલ રૂપ પરમાણુનો સ્કંદ છે, પરંતુ એ પરમાણુનો ક્યારે નાશ થતો નથી, તે રાખ રૂપે ફેરવાય છે. ક્યારે કોઈ વસ્તુનો કેવર હોય ન નાશ, ચેતન પામે નાશ તો, જો ચેતન નાશ પામે, કેમાં ભરે તપાસ, શેમાં ભરે છે તું તપાસ કર. સાયન્સ પણ શું કહે? મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ. મેટર એટલે કે દ્રવ્ય તત્વ એ ક્યારેય, મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, તે કાયમ માટે રહેશે. ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ, તે ક્યારેય નાશ પામતી નથી. ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ, તે તેની અવસ્થા રૂપે ફરે, તેની અવસ્થા બદલાય છે. તો સાયન્સ પણ કહે છે, આપણે ભણી ગયા છીએ નાના હતા ને, મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ, ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ. તો અહીં વિતરાગ વિજ્ઞાન બતાવે છે, ક્યારેય કોઈ વસ્તુનો કેવર હોય ન નાશ, ચેતન પામે નાશ હતો, કેમાં ભરે તપાસ. તો કે તું તપાસ કર, તારો આત્મા એટલે કે જીવ તત્વ શેમાં ભરી જાય તેવો છે, અને તું નાશ પામે તેવો શું? જે હોય તેનો સર્વથા બદલાઈને નાશ થઈ શકે જ નહીં. જે હોય છે, જેનું અસ્તિત્વ છે, જેની હયાતી છે, તે સર્વથા બદલાઈ ન શકે, તેનો ક્યારેય નાશ થઈ શકતો નથી. જો ચૈતન્ય વસ્તુનો નાશ થાય તો તે કઈ વસ્તુમાં ભરે? જાતિ અપેક્ષાએ તો 6 દ્રવ્ય છે: જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાર. જો ચેતન દ્રવ્યનો નાશ થાય તો તે શેમાં ભરે? પૂતગલમાં ભરે, ધર્માસ્તિકાયમાં ભરે, અધર્માસ્તિકાયમાં ભરે, આકાશમાં કે કારમાં? ક્યાં ભરે? તો કોઈનો નાશ, કોઈ દ્રવ્યનો નાશ થતો નથી. કેમ કે જગતની અંદર બધા દ્રવ્યો સત છે. જાતિ અપેક્ષા લો તો 6 દ્રવ્ય કેવા છે? સત છે, અવિનાશી છે. 6 દ્રવ્યોની જાતિની વસ્તુનો કોઈ કાર્ય નાશ થતો નથી. ધારો કે લાકડું લો, તો લાકડું બળીને શું થાય? રાખ થાય. લાકડું એ પૂતગલ દ્રવ્ય છે, તો એ બળીને શું થાય? રાખ થાય છે. રાખની પાછી માટી થાય, રાખ પણ પૂતગલ દ્રવ્ય, પાછી એની અવસ્થા બદલાણી, માટી રૂપે થયું. માટીમાંથી પથ્થર બન્યો, તો માટી પણ પૂતગલ દ્રવ્ય, પથ્થર પણ પૂતગલ દ્રવ્ય, તો માટીમાંથી પથ્થર થયો.
એમ પરમાણુની અવસ્થા બદલાઈને અનેક પર્યાય ધારણ કરે છે. એ પરમાણુની અવસ્થા બદલાતી 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 તે અનેક પર્યાયને તે ધારણ કરે છે. પણ વસ્તુ પોતાના અસ્તિત્વપણાને, પોતાની હયાતીને ક્યારેય છોડે નહીં. કોઈ ચેતનની કોઈ અવસ્થા પૂતગલ રૂપે પરમાણુની અવસ્થા રૂપે થવા યોગ્ય છે કે કેમ, પહેલા એ તો તું તપાસ કર. ચેતનની કોઈ પણ અવસ્થા પૂતગલ રૂપે પરમાણુની અવસ્થા રૂપે થશે કે ન થઈ શકે એની તો તપાસ કર. જે વસ્તુ, જે ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ, જે જ્ઞાતા દ્રષ્ટા છે, જે અરૂપી છે, એ સત વસ્તુ પણ પલટીને તે જડ રૂપે પામી જાય, તે જડ રૂપે પરિણમી જાય. જો પરિણમી જતું હોય તો એની તપાસ કર. જેમ ધૂળમાંથી ઘડાની ઉત્પત્તિ થાય. ધૂળ છે, માટીના રજકણો છે, એમાંથી શું કુંભાર ઘડો બનાવે, ઘડાની ઉત્પત્તિ થાય. વળી એ ઘડો ફૂટી જાય, ઘડા ઉપર કોઈ પથ્થર મારે તો ફૂટે અને એના કટકા રૂપે તે ઉપજે. વળી એની પાછી ધીણી રજકણ ઉત્પન્ન થાય, બની જાય. તો આ બધી એની અવસ્થા પલટાય છે. માટી તો તેમની તેમ જ રહેશે. તેવી રીતે આપણે સોનાનું એક્ઝામ્પલ પણ લઈ શકીએ. સોનાના અનેક પ્રકારના સોનામાંથી ઓર્નામેન્ટ્સ બને, અનેક પ્રકારનો આકાર પણ તે પ્રાપ્ત કરે, પણ સુવર્ણપણાનો અનુભવ થતો નથી. ઘરમાં નવા મેરેજ થયા હોય તો કોઈ સ્ત્રી આવી હોય નવા મેરેજ કરીને, તો એને જે ઓર્નામેન્ટ્સ હોય કોઈ કારણે તૂટી જાય તો એમાંથી નવું ઓર્નામેન્ટ્સ બને, તો એને સતત એને અંદરથી એ બેબાકરી થાય, એને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય કે મારું આ ઘરેણું તૂટી ગયું, મારું આ ઓર્નામેન્ટ્સ તૂટી ગયું. પરંતુ ઘરમાં રહેલો વડીલ અનુભવી જન, તેને તો એ નિશ્ચિંત હોય કે સોનું તો આપણું સોનાપણે જ છે, એની ખાલી અવસ્થા બદલાણી છે. તેવી જ રીતે આપણે અજ્ઞાન દશામાં આ મનુષ્યપણાનો નાશ થાય તો આપણે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરીશું. જે પરિણામ કર્યા તે પરિણામને આધીને આપણી જે અવસ્થા થશે તે અવસ્થા રૂપે આત્મા તો ત્યાં નિત્ય જ છે. આત્માનો ક્યારેય નાશ થતો નથી. પરંતુ અનુભવી જન, જ્ઞાની જન, એને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થતું નથી. ત્યારે પણ તે જ્ઞાતા દ્રષ્ટા રહેશે, મધ્યસ્થ ભાવે રહેશે, અને ત્યારે પણ તે પોતાના આત્મા ઉપર દ્રષ્ટિ કરીને બેઠો હોય. એની પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી છે ધર્મી જીવની. માટે તેને આપણને જેવા સંશ્લેષ પરિણામો થાય છે તેવા પરિણામો તેને થતા નથી. ત્યારે પણ તે આનાથી નિર્લેપ રહે છે, કેમ કે એને સહજપણે ભેદ જ્ઞાન વર્તી રહ્યું છે. તો કે આવો અનેક આકાર રૂપે સુવર્ણ પામે, પણ તે પોતાના સુવર્ણપણાને છોડતો નથી, એનો અભાવ થતો નથી. એવી જ રીતે આત્મા 84 લાખ યોનિઓમાં રખડે, એ પ્રમાણે અવસ્થાન જ્યાં સુધી સ્વભાવનું ભાન નહીં કરી ત્યાં સુધી તો આવા પંચ પરાવર્તન કરતા આવવાના. ત્યાં નિત્ય નિગોદમાં જશું, અહીંયાથી નિત્ય નિગોદમાંથી બહાર આવ્યા, ઇતર નિગોદમાં જશું, પાછા અહીંયાથી બહાર નીકળશું. ત્રસપણું પ્રાપ્ત થાય કે ન થાય, પહેલા પાછા નિગોદમાં ચાલ્યા જે અલગ વસ્તુ છે, પરંતુ ત્રસપણું પ્રાપ્ત કરીને કિંચિત નિત્યમ અર્ધપૂતગલ પરાવર્તન સુધી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બહાર જીવ જો પોતાના સ્વભાવનું ભાન કરે તો વધારે તેટલું બહાર રહેશે. અને જો સ્વભાવનું ભાન નહીં કરે તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સાધિક 2000 સાગરોપમ સુધી તે બહાર રહેશે. અને પાછો તે નિશ્ચિતપણે પોતાની પરિણામોને આધીને જે ગતિ એને પ્રાપ્ત થાય ત્યાં ચાલ્યો જાય છે. તો આમ આત્મા આવી રીતે 84 લાખ યોનિઓમાં રખડતો રહેશે. આત્માની અજ્ઞાન દશા, જે રાગ દશા છે, એને ખરેખર તો આપણા સ્વસન્મુખ પુરુષાર્થ વડે પલટાવીને અરાગી, નિરોગી, નિર્દોષ પરમાત્મા દશા, પવિત્ર દશા પ્રાપ્ત કરી શકી છે. આપણી આત્માની અજ્ઞાન દશાને આપણી પર્યાયમાં જે અજ્ઞાનતા છે, પર્યાયમાં જે અલ્પજ્ઞતા છે, પર્યાયમાં જે પામરતા છે, તે સ્વસ્વભાવ સન્મુખના પુરુષાર્થ વડે તેને પલટાવીને અરાગીપણું, નિર્દોષપણું, પરમાત્માપણું તેને અંદર પ્રાપ્ત કરી શકે છે. પણ એમાં પોતાનું શું વસ્તુત્વ નાશ પામે છે? ક્યારેય નાશ નહીં પામે. તે તો અવિનાશી છે. જ્યારે અજ્ઞાન દશામાં હતો ત્યારે જે આત્મા હતો તે જ આત્મા, તે જ્યારે સાધક દશામાં હોય ત્યારે તે જ આત્મા ત્યાં વિદ્યમાન છે.
જે આત્મામાં હતું તે થયું છે, પ્રાપ્યની પ્રાપ્તિ થઈ છે, કૂવામાંથી અવેડામાં આવ્યું છે, કંઈ નવું બહારથી નથી આવ્યું. જે હતું તે થયું, જે હતું તે થયું, જે આત્મામાં હતું તે પર્યાયમાં પ્રગટ થયું. જગતમાંથી એક પણ પરમાણુ પણ ઘટી શકે નહીં. દરેક દ્રવ્યની સંખ્યા નિશ્ચિત છે. જીવ દ્રવ્ય જે છે તે જીવ દ્રવ્ય અનંત આનંદ છે. તો કે જીવ દ્રવ્યની સંખ્યા પણ કેવી છે? ફિક્સ છે. ધારો કે આપણા જ્ઞાનમાં, સૂક્ષ્મ જ્ઞાનમાં પકડાતું નથી, કેવરીના જ્ઞાનમાં તો પકડાય છે. તો જીવ દ્રવ્યની જે પણ સંખ્યા છે, ભલે અનંત છે, પણ અનંત પણ એ ફિક્સ છે. એની સંખ્યામાં કોઈ પણ પ્રકારની વધઘટ થતો નથી. આપણે તો જીવ દ્રવ્યની વાત કરી. એનાથી પણ આગળ પરમાણુની સંખ્યા એનાથી પણ કેવી છે? અનંત ગુણી છે. છતાં પણ એની સંખ્યામાં પણ કોઈ પણ પ્રકારની વધઘટ થતી નથી. કેમ કે પરમાણુનો પણ નાશ નથી થતો, જીવ તત્વનો પણ નાશ નથી થતો. દરેક સંખ્યા કેવી છે? નિશ્ચિત છે. એટલે જગતમાંથી એક પણ પરમાણુ ક્યારે પણ ઘટી શકતું નથી. ક્ષેત્રમાં નાના મોટાપણું દેખાય છે. ક્ષેત્રની અપેક્ષાએ જુઓ તો નાનાપણું મોટાપણું દેખાય. એવી આની અનેકપણે થયેલી, એની પર્યાય અવસ્થા બદલાય છે ને, તો એની અનેકપણે એવી હયાતી દેખાય છે, એની હાલત દેખાય છે. પણ તેનો નાશ, કેવળ નાશ થવા યોગ્ય નથી. પરમાણુનો કેવળ નાશ થવા યોગ્ય નથી. ટેબલ બને, એનાથી પણ વધારે કોઈ મોટી વસ્તુ બને, કોઈ નાની વસ્તુ બને, તો એ નાના મોટાપણું દેખાય ક્ષેત્રની અપેક્ષાએ, પણ એનાથી એનો કેવળ નાશ થવા યોગ્ય નથી. ઘણા જીવો વસ્તુનું ગરવું, મરવું, ટરવું એવી જળ પદાર્થની અનિત્ય અવસ્થા દેખીને હર્ષ શોક કરે છે. આપણું આ શરીર ચાલ્યું જાય તો એ તરી ગયું આપણું શરીર, એનો નાશ થયો તો શોક થાય છે. વસ્તુનું મળવું, સંયોગો પ્રાપ્ત થયા તો હર્ષ થાય છે. એ આપણે એ પર્યાયની અનિત્યતાને જોઈને આપણે હર્ષશોક કરી છે. પણ જો આપણા સ્વતંત્ર પરંપરાણામિક ભગવાન આત્માની નિત્યતાનું જો ભાન થાય તો આપણને રાગ દ્વેષ નહીં થાય, તો આપણને વિતરાગ દશા થશે. તો પર વસ્તુમાં જે મોહ છે, એની મમતા છે, એકત્વ છે, મમત્વ છે, કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, એનો અભાવ થવાથી રાગ દ્વેષ, હરખ શોક આ બધું ટરીને શું થાય? સુખની પ્રાપ્તિ થાય છે. શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. વસ્તુની અવસ્થા ઉપજે છે, વીણશે છે, એટલે કે ઉત્પાદ થાય છે, વ્યય થાય છે, પણ તેનો ક્યારેય સર્વથા નાશ થતો નથી. વસ્તુની અવસ્થા ઉપજે અને નાશ પામે, પરંતુ વસ્તુનો ક્યારેય નાશ થતો નથી. કેમ ઘટનો મુગટ કર્યો, કેમ ઘટનો મુગટ કર્યો, કુમારે મસ્તક ધર્યો. રાજકુમારે મસ્તકને આગળ ધર્યો. કેમ ઘટનો મુગટ થયો કર્યો, કુમારે મસ્તક ધર્યો. કુમારીને શોક થયો, રાજકુમારીને શોક થયો. એ ઘટને ભાંગીને મુગટ થયો સોનાનો. કુમારીને શોક થયો, હૈયે રાજા મધ્યસ્થ રહ્યો. રાજા મધ્યસ્થ રહ્યો. એને ખ્યાલ હતો કે સોનું તો સોના રૂપે રહ્યું. હૈયે રાજા મધ્યસ્થ રહ્યો. શ્યાદ વાદ સમજી સમભાવમાં રહીએ. કેમ ઘટનો, ફરીવાર, કેમ ઘટનો મુગટ કર્યો, કુમારે મસ્તક ધર્યો. કુમારીને શોક થયો, હૈયે રાજા મધ્યસ્થ રહ્યો. શ્યાદ વાદ સમજી સમભાવમાં રહી. આત્મા નિત્ય વસ્તુ જોનારો, આની અંદર નિત્ય વસ્તુને જોનારો રાજા કેવો છે? રાગ દ્વેષથી રહિત છે, તે વિતરાગી છે. આમાં વસ્તુની નિત્યતાને જોનારો રાજા જે છે તે કેવો છે? રાગ દ્વેષથી રહિત છે. તે સુવર્ણના સરંગપણાને નિત્ય છે એમ જાણીને તે હર્ષો કરતો નથી. પણ કુંવરી જે છે તે સુવર્ણ, જે ઘટની સુવર્ણ પદ્ધતિ એની અવસ્થા, એ સુવર્ણ ઘટની અવસ્થા ટરી જવાથી એને શોક થયો. અને કુંવરને તે સુવર્ણ ઘટની અવસ્થા ટરીને મુગટ અવસ્થા થવાથી એને હર્ષ થયો. એકને હર્ષ થયો, એકને શોક થયો. ઓલાને મુગટ થયો એનો આનંદ થયો, અને ઓલાને કુંવરીને એ સુવર્ણ ઘટ જે અવસ્થા હતી ટરી એનો એને શોક થયો. કેમ થયો? તો એનું કારણ આ બંનેની સ્થૂળ પર્યાય દ્રષ્ટિ છે. માટે આવી પર્યાય દ્રષ્ટિ કરવાથી શું થાય છે?
સુખ દુઃખ હર્ષ શોક ઉપજે છે, વાસ્તવિક સુખની વાત નથી, કાલ્પનિક સુખ દુઃખ અને હર્ષોક થાય છે અને તે દોષનું કારણ છે. અહીંયા શું કહે છે? જેમ ઘટના પરમાણુઓ ઘટ ભાંગીને અનેક રજકણપણે પડ્યા છે. ઘટ તૂટ્યો ને સુવર્ણનો, તો ઘટના પરમાણુ ભાંગીને અનેક રજકણપણે પડ્યા રહેશે. તેમ ચેતન કઈ વસ્તુમાં ભરવા યોગ્ય છે તો તપાસ, અથવા એ પ્રકારે તું અનુભવ કરીને જોઈ તો તે કોઈમાં ભરવા યોગ્ય નથી. તે સ્વતંત્ર છે. પર અવસ્થા રૂપે નહીં પામવા યોગ્ય એવું ચેતનત્વ આપણને જણાશે. વસ્તુ પદાર્થ સ્વતંત્ર છે અને તેની અવસ્થાનું તેની સ્વસત્તામાં ટકીને બદલવા પણ થાય છે, જેની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે આ જ દ્રષ્ટાંતથી આગળ કરશું ફરીવાર. તો આપણે પણ આ દરેક દ્રવ્યની નિત્યતાને જેમ છે તેમ યથાર્થ સમજીને ધીરેન્દ્ર ભગવાને જે વસ્તુ સ્વરૂપ સમજાવ્યું છે તે વસ્તુ સ્વરૂપને પૂજ્ય ગુરુદેવશ્રીએ જે બતાવ્યું છે તે રીતે તે રસ્તા પર ચાલીને આપણે પણ આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક તત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીવવાની સ્તુતિ. બોલો કેતકી તું બોલાય. બોલો જીનવાની સ્તુતિ. છાયાબેન. હા હા. નમો રેંટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વજાણમ નમો લોય સવસવણમ ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોગટમાં અરિયંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધર્મ લોગટમાં ચત્તારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન નિગંબર ધર્મનો જય હો. જય હો. જય હો. શું કહે નિકુંજભાઈ?